રુચિ જાગૃત થશે તો પછી પોતે આપોઆપ ભણશે. પણ એને રુચિ જાગૃત થશે તો ઘરે 6 મહિના વાંચતો રહેશે. 6 મહિના આપણી પાસે એકવાર આવશે ચાલો. પણ એને રુચિ જાગૃત થશે તો રોજ થોડું જોવા મળશે તો એની રુચિ જાગૃત થવાને કારણે પછી આપોઆપ ભણશે. આપણે ખાલી થોડીક હિન્ટ આપી 6 મહિના આવજો કાંઈ પણ એને આપોઆપ મન થશે તો એ થઈ જશે. વૈષ્ણવને સેવામાં જોડવાનું હોય, નાના બાળકોને થોડીક જ સેવા કરાવે છે. બહુ ભાવવાળા ભલે હોય પણ થોડીક એની મન એમ કહેવાય તમારી ઈચ્છા હોય એટલું કરો. હવે ધીરે ધીરે રોજ આવશે કંઈક રુચિ જાગૃત થશે આપો વધારે કરશે. પણ તમે સીધો વધારે ડોઝ આપશો તો એ કે આ તો બહુ મોટું કામ છે. સેવામાં નાહી લે જવા દેતા, છટકવા દેતા જ નથી. બધા આ કરી લ્યો ને આ કરો ને આ કરો તો પછી એમ કે હવે નાવાય જ નહીં, નાવા જેવું નથી, નાહે બધું સોંપી દેતો. એટલે સેવા કોઈની પાસે શરૂઆતમાં કરાવી છે રુચિ જાગૃત કરવા માટે. એની પાસે એવી એટલી સેવા કરાવી કે તમારી રુચિ એટલું કરો. ફક્ત આવીને અંદર કંઈ ચરણસ્પર્શ કંઈ જારી ભરીને બસ નીકળી જાઓ, બસ આટલું જ કરું, વધારે નહીં. હવે ઠાકોરજીની કૃપા હશે એનામાં જો ઉત્તમ દેવી જીવ હશે અને ઠાકોરજીની કૃપા આવે છે તો આપો આગળ વધી જશે. નહીં તો એટલું ને એટલું કરતો રહેશે. એટલે એટલું કરતો રહે એ સારી વાત નથી, પણ છતાંય મામો ન હોય એના કરતાં કાણો મામો સારો. પણ હેવી ડોઝ પહેલેથી ન આપી દેવો જોઈએ એમ. પછી બીજા ડોઝ અસર ન કરે. હેવી ડોઝ પહેલાં આપી દો તો પછી એકે ડોઝ અસર ન કરે. આ એલોપેથી દવામાં એવો નિયમ છે કે માઇનર ડોઝથી શરૂઆત કરો ને તો વાંધો ન આવે. એકદમ હાઈ પાવર આપે ને પછી એકે દવા લાગુ ન પડે, પછી એવું જ ડોઝ જોઈએ. એનાથી નીચો ડોઝ પછી ફાવે જ નહીં, શરીર એક્સેપ્ટ જ ના કરે. પછી હેવી ડોઝની ટેવ પડી ગઈ તો પછી શરીર એક્સેપ્ટ નહીં કરે. માઇનર ડોઝથી શરૂઆત કરવી જોઈએ. ભગવદ્ વાર્તા કરવી કેટલી કરવી ભાઈ? જેટલું તમને એક પુસ્તક ખોલીને 10 મિનિટ ચાલો રોજ ભગવદ્ વાર્તા કરવી, 10 મિનિટ વાંચજો. તો 10 મિનિટમાં જે એને ખબર નહીં પડે અડધી કલાક ક્યારે થઈ ગઈ, કલાક ક્યારે થઈ ગઈ. પ્રસંગમાં રસ આવશે તો કલાક સુધી વાંચશે. પણ તમે એમ કહેશો કે રોજ 1 કલાક કરવાનો જ ક્રમ, તો કે નહીં, જવું જ નથી, ભગવદ્ વાર્તા કરવી જ નહીં. એટલે 10 મિનિટથી શરૂઆત કરાવી, 5 મિનિટ. એટલે આપણા 6 મહિના આવવાનું શું કામ કે 6 મહિનાની આવે કદાચ ને ભણશે, એના કદાચ રુચિ જાગૃત થઈ તો પછી ભણ્યા જ કરશે. એ પછી એ આવે જ છે, નાકરાવાળા બધા આવે છે, મહિને એકવાર આવે છે. હા, 1-1.5 કલાક રસ્તો થાય ને બધા અહીંથી. એટલે કાં આવે છે એટલા તો આવે છે ને. સાવ ન ચાલુ કરો તો પછી આ લોકો જિજ્ઞાસુ એટલા તો છે ને, એ જિજ્ઞાસુ તો છે એટલા. હા, તો એ ચાલે છે. આપણે બંધ રાખવું નથી, પણ આ તો એ વાત છે કે આચાર્ય અને શિષ્યમાં પણ કંઈક જિજ્ઞાસા હોય તો ભણી શકે ને. આચાર્ય ભણાવો ત્યારે શિષ્ય ભણાય નહીં તો. એટલે આપણે અહીં સુધી રાખીએ. એટલે આપણો 169થી આવતી વખતે જોશું. એટલે કાંઈ પણ થતું હોય ને બધાનો વાંક હોય. કોઈ ઝઘડો કરતા હોય ઘણા એમ ઝઘડો કરતા હોય ત્યારે બેયનો વાંક હોય, એમાં સમજવું જોઈએ. એકનો વાંકથી ઝઘડો થાય ને ક્યારે. પણ લોકો બેયને એમ હોય કે હું જ સાચો છું એટલે ઝઘડો ચાલુ જ રહે. કાંઈ પણ ઝઘડો હોય સમજી લેવાનું છે કે યોગદાન બેયનું છે તો જ ઝઘડો છે, બાકી ઝઘડો ન થાય. 25, 75 હોય, 66, 33 હોય, જે કરવું હોય. એ ભાગ કેટલો કોનો વધારે નક્કી નહીં, બેયનો કાંઈક રોલ તો છે એટલે થાય ઝઘડો. કોઈ એક ગાળ દઈ દે પછી આપણે જો બંધ થઈ જાય તો બીજી 2-5 ન સાંભળવી પડે ને. પછી એનો ઉત્સાહ ક્યાંથી આવે? આપણે એકાદ સામે પણ પાછું લગાવીએ તો પાછી 2-5 આવવાની છે. એટલે કાંઈક તમારો રોલ થઈ, તમારે એમાં થોડુંક આહુતિ તમે આપી દીધી, થોડીક આહુતિ આપી એટલે પાછું ચાલુ થયું. નકર ત્યાં રોકાઈ જાવ, વાત થઈ ગઈ પૂરી, જવા દો. એ વાત તમે ગાળ આપી દીધી, તમને મજા આવી, કાંઈ વાંધો, જવા દો. તો ઝઘડો થાય, તો ઝઘડો થવાનો કોઈ સંભવ નથી. એટલે ક્યાંય પણ કંઈક પ્રોબ્લેમ છે તો એ બધા જ ભાગીદાર હોઈએ. શ્યામુદાદા પણ એમ જ કહે છે કે આપણે બધા જવાબદાર છે, એટલે હું પણ એમાં સામેલ છું. એમ કે અપસિદ્ધાંત કરવાવાળો સામેલ છે એમ નહીં, આપણે છીએ, એ બધા આપણે જ છીએ, આપણે એમાં સામેલ છીએ. એટલે આપણે પોતાની બધાની જવાબદારી સમજીએ તો સુધારો જલ્દી થાય. અને જે બગાડ છે બધાની જવાબદારીથી થયો છે એમ. કેટલો કેનું યોગદાન હોય પણ કાંઈક ને કંઈક બધાનું યોગદાન હોય તો જ થાય, નકર થાય નહીં. એટલે આ એક વાત છે. અને છે બધી અંતતઃ બધી ભગવદ લીલા છે. અંતે ભગવદ લીલા છે ને છે. એ આપણો સાર્વત્રિક સિદ્ધાંત છે કે બધું ભગવદ લીલાના પાર્ટ રૂપે જ થઈ રહ્યું છે. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાય. શ્રી વલ્લભ કે ચરણ કમલ કી બલ 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 જાઈએ જગત ઉજાગર ગાય. વલ્લભીય સૃષ્ટિ
समाज संग मिल जीवन को फल पाए। श्री वल्लभ गुण गाइए याइते रसिक काइए। श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर। वल्लभाधि श्री गोपीनाथ जी, श्री गोसाई जी।